હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે અમારા ગામમાં ક્ષત્રિય અસ્મિતા રથ આવી રહ્યો છે, તો એના માટેની તૈયારી ચાલી રહી છે. આપ જોઈ શકો છો, આ બેઠક વ્યવસ્થા થઈ રહી છે. આજે સાંજે 4 વાગે ક્ષત્રિય અસ્મિતા રથ આવી રહ્યો છે, તેના માટેની તૈયારી થઈ રહી છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળ આપણે મળીશું. અત્યારે બેઠક વ્યવસ્થા થઈ રહી છે, આપ જોઈ શકો છો. आशापुरा देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा माड़ी आसुड़ा तुलू छे त्रण लोकना माड़ी मारी पण सांभळने प्रार्थना माड़ी मारी पण सांभळने प्रार्थना माड़ी आशापुरा देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा माड़ी आसुड़ा तुलू छे त्रण लोकना माड़ी मारी पण सांभळने प्रार्थना माड़ी मारी पण सांभळने प्रार्थना देवी आशापुरा रे माड़ी आशापुरा ક્ષત્રિય અસ્મિતા રથમાં સ્વાગત કરી રહ્યા છે, જોઈ શકો છો. પૂજા કરી રહ્યા છે. નીચે આવી બેસી જાય તમે આડાવડા ચા કરો. એક બળદને તમે 10 વર્ષ રાખો અને તોય આડાવડા ચા કરે તો શું કરવું પડે ભાઈ? બદલાવવો પડે. બળદને બદલવો પડે ને. આ વખતે બદલાવી નાખવાનું છે ને બળદને. અડકો ખૂબ છે, મને ખ્યાલ છે. ગરમી ખૂબ છે, તો તડકો તો આપણે સહન કરી લેશો,
પણ આ વખતે આપણે ભાજપને સહન નથી કરવાની ભાઈ, આ ક્લિયર વાત છે. દ્વારકાથી લઈને અહીં સુધી પહોંચ્યા અમે સીધો મેસેજ ઓલું કહીને છાસ લેવા જાવે ને ધોળી શું કામ સંતાવી, એટલે અમે ક્લિયર વાત જ કરીએ છીએ કે આપણે ખુલ્લા દિલથી ખુલ્લા મનથી કોંગ્રેસને જ ટેકો આપવાનો છે. ઘણા તમને કહેશે અપક્ષમાં નાખો લોટામાં નાખો, ના, અગર રિઝલ્ટ લઈ આવવું હોય, આપણે રિઝલ્ટ લઈ આવ્યું તો ગમે એક વસ્તુ પકડવી પડશે. કોંગ્રેસ કેવી છે શું છે એમાં મુદ્દામ ના જતા. અત્યારે કોંગ્રેસ નથી લડતી, અત્યારે કોણ લડે છે? આપણે લડીએ છીએ એમાં. એટલે એ બધું ભૂલી જાજો, ખોટી અફવાઓમાં રહેતા નહીં. આ વખતે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ભાજપના બટનને છે ને મેલું નથી થવા દેવાનું. સમજાણો ને? મેલું નથી થવા દેવાનું એનો મતલબ એવું છે કે અડવાનું જ નથી. ત્યાં અમે બુથ મથકમાં જાઓ ને તો તમને દેખાય ને સામે આમ કમળ ને સામે નિશાન દે ને તો તમને આ શબ્દ ત્યારે યાદ આવવા જોઈએ. આમ હાથ જાતો હોય તો રોકાઈ જવું જોઈએ કે ના આ મેલું થઈ જાય. નીચે જે છે ને પંજાનું હોય ને ટક દેખે દબાઈ દેવાનું. આ છે સ્વચ્છ ભારત, આ નિશાની છે સ્વચ્છ ભારત. બીજું, દરેક વ્યક્તિએ ગામની અંદર એક ટીમ બનાવવી પડશે. ખાલી સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં વાતો કરવાથી ભેગું નહીં થાય. અને બીજું એ પણ કહું છું ખાસ કરીને યુથને, કોઈ પણ મેસેજને જાણ્યા વગર તાત્કાલિક ફારવર્ડ ના કરી દેતા. આ હમણાં જ તે મેસેજ 2 દિવસ કે કાલનો હતો, આજનો જ છે, રાહુલ ગાંધી વાળો મેસેજ. એ જૂનો વિડીયોને એડિટ કરીને અત્યારે જે આપણું ક્ષત્રિય આંદોલન ચાલે છે એ હાર ફાડી ગઈ ને, એટલે હવે આ બધું પહેલા જ આપણે જે અમે સ્ટાર્ટિંગના ગામડેથી જ કીધું કે હવે રણનીતિ બદલાશે. જેમ ક્ષત્રિય સમાજની રણનીતિ બદલાણી, પાર્ટ 1 થી પાર્ટ 2 માં આવ્યા, એ લોકો પણ રણનીતિ બદલશે. એ શું કરશે? સોશિયલ મીડિયામાં આવા ઉલટા સીધા જૂના ક્લિપો કાઢીને એડિટ કરીને મૂકવાની તૈયારી કરશે ને આપણને સમજાવશે કે તમે જો ભાજપના રૂપાલા બોલ્યો તો તમે તરત કોંગ્રેસમાં વયા ગયા, તો જો કોંગ્રેસ આ બોલે તો તમારે શું આનું કહેવાનું છે? પણ ખરેખર આ બધું એડિટ છે. ત્યારે તમારે એ જ કહેવાનું છે કે હવે અત્યારે તો શું છે ભાઈ, મેનમાંથી તલવાર નીકળી ગઈ છે અને કોંગ્રેસના સમર્થનમાં થઈ ગઈ છે. આગલી વખતે અમે શું કરશું એ પછીની વસ્તુ જોઈશું. ફિલહાલ આ વખતે અમારું મન એક જ છે, કોંગ્રેસ ને કોંગ્રેસ. આ સીધી વાત છે. સોશિયલ મીડિયામાં આ બધું એટલે જ કહું છું, ખાસ ધ્યાન દેતા નહીં, સમય લગાડજો. અત્યારે જે મહેનત કરવાની છે એ ક્યાં કરવાની છે તો કે તમારા ગામમાં તમે ટીમ બનાવો, 10-10 ની ટીમો બનાવો. સોશિયલ મીડિયામાંથી વોટ્સએપના ગ્રુપ બનાવીને એ આ ટીમો પછી એક જગ્યાએ સ્થળ નક્કી કરો, ત્યાં બેસો, પેન અને પેપર લઈને બેસો. જ્યાં સુધી ગ્રાઉન્ડમાં નહીં બેસો ને ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. અગર તમારે 100% મતદાન કરાવવું હોય ગામનું તો તમારે ગ્રાઉન્ડમાં બેસવું પડશે. સમાજ માટે કમસે કમ 2 કલાક કાઢવી પડશે. અને ઇતર સમાજ જે આપણી સાથે છે એમને પણ એમાં સામેલ કરો. એને પણ કહો કે ભાઈ તું પણ ચાલ અમારી સાથે, તું પણ અમારી સાથે બેસ. આ વખતે આપણે એક ટીમ બનાવવાની છે, 10 જણાની ટીમ બનાવો. એમાંથી પેપરમાં લખો કે આ ભાઈ આ 10 ઘરને તારે 7 તારીખે સવારના 7 વાગે ઉઠીને કમસે કમ 10 વધુમાં વધુ કે 11 થી 12 વાગ્યા સુધીમાં આ 10 ઘરનું તારી જવાબદારી છે અને તારે આને સંપૂર્ણ મતદાન કરવાનું છે ઘરમાંથી કાઢીને. એટલે હું ગેરંટી આપું છું કે 100% મતદાન થશે. આપણે હવે છે ને ખોટી વાતોમાં નહીં જાય. હવે ફલાણો ઢીકણો એ બધું મૂકી દો, એ સમય વયો ગયો છે. યુથ કલ્યાણ, યુથ કલ્યાણનો મતલબ એવો છે જરૂરી નથી તલવાર કાઢીને કઈ લડવા જવું, એ યુથ છે. અત્યારે જે આપણે સંયમ રાખીને વડીલોના કહેવાથી બધું સંયમ રાખીને આગળ વધ્યા છે એનું રિઝલ્ટ એ છે કે તણ ભાજપ છે ને આમ અંદરથી છે ને કહીને હલી ગઈ છે. હલી ભાઈ નાની હોટલોમાં આપણા ક્ષત્રિય ભાઈઓને બેસાડીને નાની મીટિંગો કરવા માંડી છે. 12 મીટિંગ કરતી બંધ થઈ ગઈ. ભાઈ આ તાકાત છે. ઘણા તમને એ કહે છે તમે શું કમાણા ભાઈ આવડું મોટું આંદોલન કરી લીધું, ધર્મ રથયાત્રા કાઢી લીધી. એ લોકોને ખાલી છે ને એક જ વાત કહેજો કે અમે જે કમાણા ને એ આ કમાણા, જો આ એકતા કમાણા. અને દરેક સમાજને સાથે રાખીને જે મેં જોઈન કર્યો ને અમે આ કમાણા છે. આવનારો જીતે કે હારે એ કોઈ વસ્તુ બહુ માયને નથી રાખતી.
મેદાનમાં ઉતરવું જરૂરી છે. કે ને યુદ્ધ જ કલ્યાણ, વાતો કરવાથી ના થાય. તમારે ઉતરવું જરૂરી છે. અગર ઉતરો જ નહીં, ખાલી બહાર બેઠીને વાતો કરે કે આમ થઈ જાય છે ને હવે તો આમ છે ને ઈ તો હવે આમ રહેશે ને આને તો એટલા લીડ થી થાહે ને, ભાઈ હોય કે બેન હોય ઈ તો 5 લાખ થી લીડ થી જીતશે. ઠેંગો ઠેંગો કહું છું, ઠેંગો. અગર તમારી એકતા ને 100% જો અગર વોટ હોયા ગયા ને કોંગ્રેસમાં ભાજપ વિરોધી, આ વખતે છે ને ભાજપના તો સુપરા સાફ છે. પેલા 2 સીટનું હતું, હમણાં આજના તારીખના ન્યૂઝ છે 10 થી 12 સીટ ઉપર ભાજપ બિલકુલ સુપરા સાફ છે અને એ જ આપણી જીત છે ભાઈ. આપણી એકતા થઈ તો જીત 100% છે, પણ આમાં જાય છે એટલે આ બધા હલબલી લ્યા. હવે તમને ખબર જ હશે હમણાં 2 તારીખે એક જાદુગર આવવાનો છે. 18 વર્ષનો ખૂબ ખૂબ આભાર, કેટલું અમારું ભાવી સ્વાગત કર્યું. પણ એક વિનંતી છે, ગામને એકતા કાયમી બનાવી રાખજો. ભાજપ આવે કે કોંગ્રેસ આવે, તમારે શું કરવું જોઈએ તમારે નક્કી કરવાનું, કોણ જોઈએ છે. અને આ વખતે અમે આમાંથી કોઈ એકે હોદ્દેદાર નથી, એકે ટીમના નથી, ભાજપના નથી, કોંગ્રેસના. એક આ નારીના અસ્મિતા માટેનું જે આંદોલન છે એના માટે અમે બધા નીકળ્યા છીએ. ધર્મરથ દ્વારકાધીશના ચરણોને સ્પર્શ કરીને એ રથ તમારા ગામમાં આવ્યો છે, એના દર્શનનો બધાને લાભ મળ્યો. અને આવનારી ચૂંટણીમાં આપણે ભાજપનો બહિષ્કાર કરવાનો છે, એના માટે એક શપથવિધિ લેશું. પછી આગળ અમારે જવું છે, હજી આગળ બધા ગામડામાં બધા ભાઈઓ રાહ જોઈને બેઠા છે. એના માટે પોતપોતાની જગ્યાએ બધા ઉભા થઈ જશું. મારી કુટેરી માં આશાપુરા, માં આશાપુરા, માં શક્તિ, શક્તિ, માં ઘોડિયાર ના સોગંદ લઉં છું. આવનાર ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીશ, કોંગ્રેસને પૂરું સમર્થન આપીશ. મારા પરિવારનું પૂરું મતદાન કોંગ્રેસમાં કરાવીશ. જય ભવાની. હવે હું બોલીશ જય ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. ખૂબ ખૂબ આભાર બધા ભાઈ. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો.